કે કાર ચલાવનાર ડોક્ટર ઉમર નબી જ બોમ્બર એટલે કે આત્મઘાતી આતંકવાદી હતો। પીએમ મોદીએ ગઈકાલે સેન્ટ્રલ કમિશન ઓફ ઇન્ક્વાયરી CCS સાથે બેઠક યોજી હતી અને આતંકવાદી હુમલા સામે સંકલ્પ પ્રસ્તાવ પસાર કર્યો। ત્યાં જ આ આતંકવાદી હુમલાની તપાસ કરી રહેલી NIAને મોટી સફળતા મળી છે। બીજી ઇકો સ્પિરિટ કાર તેમને મળી આવી છે, પરંતુ ત્રીજી બ્રેઝા કારની શોધ ચાલુ છે। આ સિવાય આ મામલામાં મહિલા ડોક્ટર શાહીનની ભૂમિકાની પણ તપાસ કરવામાં આવી રહી છે। CCTV ફૂટેજમાં દિલ્હીની એક મસ્જિદ, ફરીદાબાદમાં એક પેટ્રોલ પંપ અને આસફ અલી રોડ નજીક બોમ્બર ઉમર નવી જોવામાં આવ્યો છે। અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે ષડયંત્ર મોટું હતું, જેમાં 4 સ્થળોએ હુમલા કરવાની યોજના હતી અને આ હેતુ માટે 8 આતંકવાદીઓની એક ટીમ તૈયાર કરવામાં આવી હતી। ત્યાં જ CNN ન્યૂઝ 18 નેટવર્કને એવી પણ વિશેષ માહિતી મળી છે કે આત્મઘાતી આતંકવાદી પુલવામામાં મોટો બ્લાસ્ટ કરવાની યોજના બનાવી રહ્યા હતા। આ સિવાય અલ ફલાહ યુનિવર્સિટી પર હવે ઈડીની તપાસ થશે। અલ ફલાહ એ જ યુનિવર્સિટી છે જ્યાં આરોપીઓ વિરુદ્ધ મહત્વના પુરાવાઓ મળી આવ્યા હતા। તો NIAએ ગુજરાત સહિત 5 રાજ્યોમાં દરોડા પાડ્યા। ગુજરાત અલ કાયદા આતંકવાદી કાવતરું કેસમાં 5 રાજ્યોમાં દરોડા પાડ્યા। ગેરકાયદેસર બાંગ્લાદેશી ઘૂસણખોરો સાથે જોડાયેલા નેટવર્ક સામે 5 રાજ્યોમાં 10 સ્થળોએ કાર્યવાહી હાથ ધરી। પશ્ચિમ બંગાળ, ત્રિપુરા, મેઘાલય, હરિયાણા અને ગુજરાતમાં વિવિધ શંકાસ્પદો અને તેમના સહયોગીઓના પરિસરની તપાસ કરવામાં આવી। તપાસ દરમિયાન ઘણા ડિજિટલ ઉપકરણો અને ગુનાહિત દસ્તાવેજો મળી આવ્યા, જેને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે। તપાસ દરમિયાન સામે આવ્યું છે કે 4 બાંગ્લાદેશી નાગરિકો નકલી ભારતીય ઓળખપત્રોનો ઉપયોગ કરીને ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ્યા હતા। તે બધા પ્રતિબંધિત આતંકવાદી સંગઠન અલ કાયદા સાથે સંકળાયેલા હોવાનું જાણવા મળ્યું છે। તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે આરોપીઓ ભારતમાં ભંડોળ એકત્ર કરવામાં અને તેને બાંગ્લાદેશમાં સક્રિય અલ કાયદા સભ્યોને ટ્રાન્સફર કરવામાં સામેલ હતા। તેઓ દેશના યુવાનોને ઉશ્કેરવાનો પણ પ્રયાસ કરી રહ્યા હતા। આ કેસ NIA દ્વારા જૂન 2023માં UAPA, IPC અને વિદેશી કાયદાની કલમો હેઠળ નોંધવામાં આવ્યો હતો। NIAએ 10 નવેમ્બર 2023ના રોજ અમદાવાદની સ્પેશિયલ NIA કોર્ટમાં આ કેસમાં 5 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી હતી। તો ગુજરાતમાં ઝડપાયેલા 3 આતંકવાદીઓની તપાસ ચાલુ કરાઈ હતી અને ત્યાં જ દિલ્હીમાં કાર બ્લાસ્ટની ઘટના સામે આવી હતી। આ ઘટનામાં 3 આતંકીઓના હાથ હોવાની સુરક્ષા એજન્સીઓને કડી મળી હતી, જેના કારણે સમગ્ર ગુજરાતમાં એલર્ટ આપી દેવાયું હતું। ગુજરાત પોલીસે એલર્ટ થઈને રાજ્યના અનેક વિસ્તારોમાં સઘન ચેકિંગ કરી હતી। આ દરમિયાન જૂનાગઢના માંગરોળમાંથી પોલીસે 2 શંકાસ્પદ કાશ્મીરીઓની અટકાયત કરી છે। જૂનાગઢમાં પોલીસે હોટલ અને જાહેર સ્થળો પર ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં માંગરોળમાં 2 શંકાસ્પદ કાશ્મીરીઓની પોલીસે અટકાયત કરી છે। બંને સગા ભાઈઓ છે અને પૂંછના ભાગલા ગામના હોવાનું પોલીસને જાણવા મળ્યું છે। પોલીસે બંને લોકોની પૂછપરછ હાથ ધરી છે, જેમાં તેઓ મદ્રેસામાંથી દાન મેળવતા હોવાની માહિતી સામે આવી છે। તેઓ 2 દિવસ પહેલા જ માંગરોળ આવ્યા હતા।